Hello friends, hope you all are very fine. Last time we discussed characteristics of partnership. Today again an important theoretical topic, partnership deed. Very important. First of all, as we discussed last time, partnership is basically emerged from a contract. It's a creation of contract. Contract through જ partnership existence માં આવે છે. આ contract જ્યારે કરવાનો હોય ત્યારે but obvious normally આપણા મગજમાં એમ જ હોય what we believe that it must be in written form, that is લેખિતમાં હોવો જોઈએ. આપણા વડીલો પણ એવું કહે કે લખેલું વંચાય. વોટ ડઝ ઇટ મીન? કદાચ કોઈ બોલીને કંઈ વાત થઈ હોય તો ઇન ફ્યુચર વેન ધ પ્રોબ્લેમ અરાઇઝિસ કદાચ વ્યક્તિ ફરી જાય દેટ આઈ ડિડન્ટ અટર ઇવન અ સિંગલ વર્ડ લાઈક ધેટ. પણ જ્યારે લખેલું હોય ત્યારે બટ ઓબ્વિયસ છે ઇફ અ પર્સન ચેન્જ હિઝ વર્ડ્સ બટ કે નોટ રાઇટ કે નોટ ચેન્જ ધ રિટર્ન વર્ડ્સ, લેખિતમાં જે છે એ બદલી ના શકાય. અને એટલા માટે જ નોર્મલી પાર્ટનરશિપ ઇઝ નોન એઝ એન એગ્રીમેન્ટ બિટવીન પાર્ટનર્સ. નાઉ ધેટ એગ્રીમેન્ટ કેન બી ઓરલ ઓર રિટન. લેખિત પણ હોઈ શકે, મૌખિક પણ હોઈ શકે. સી ઇન પાસ્ટ વર્ષો પહેલા, સે આજથી 80 years, 100 years before independence you can say, ત્યારે વિશ્વાસ ઉપર જ મેક્સિમમ માણસો કામ કરતા. કારણ કે ત્યારે કમ્પેરેટિવલી ટ્રેડ એન્ડ કોમર્સનું ડેવલપમેન્ટ સ્લો હતું, ઓછું હતું. બિઝનેસની સાઇઝ જાયન્ટ નહોતી લાઈક ટુડેઝ. અને એટલા માટે જ માણસો વિશ્વાસ ઉપર વેપાર કરતા. અને ત્યારે મૌખિક કોઈ પણ આવા કોન્ટ્રાક્ટ થાય તો પણ વર્ષો સુધી ચાલતા, કોઈ ડિસ્પ્યુટ ઊભા ના થતા. બટ નાઉઅડેઝ બિઝનેસની સાઇઝ જાયન્ટ થતી ગઈ છે. યુ નો દેટ રિસેન્ટલી જ રિલાયન્સ જીઓમાં ડિફરન્ટ કાઇન્ડ ઓફ ડીલ થઈ છે એન્ડ ધેટ ડીલ ઇઝ ઇન 1000 crores. તો હવે જ્યારે બહુ મોટી મોટી વાત થતી હોય ત્યારે સ્વાભાવિક મેટર છે કે ઇટ મસ્ટ બી ઇન રિટન ફોર્મ, સો વી કેન હેવ ધ ડોક્યુમેન્ટરી એવિડન્સ whenever it is required in future. So what do we mean by partnership deed? See, agreement oral પણ હોઈ શકે, but when such agreement is in written form, that written agreement is known as partnership deed. જ્યારે written agreement થાય છે, લેખિતમાં થાય છે, ત્યારે it is known as partnership deed. અચ્છા, આ એગ્રીમેન્ટમાં શું હોય તો કે this agreement contains so many important details, but basically આ એક પાર્ટનરશિપ બિઝનેસનું બંધારણ છે. what we say administrative constitution. So we can ask an MCQ every now and then. You may feel કે સર દરેક ટોપિકમાંથી કંઈક MCQ ની વાત કરે છે. But yes friends, આ ચેપ્ટરમાંથી જ્યારે એક MCQ આવવાનું હોય ત્યારે we have to go through each and every possible aspects thoroughly. જો એ આપણને ડિટેલ આવડતી હશે તો from any corner of the book, from any corner of the chapter, the examiner may pick a sentence and can ask an MCQ on that basis. But yes, we can easily solve that MCQ with a beautiful smile on our face. Achha, why smile on our face? Because this will be the first question of your board paper. જ્યારે પહેલો જ ક્વેશ્ચન વાંચીએ ને ઓન ધી સ્પોટ આપણને આન્સર ખબર હોય ત્યારે સ્વાભાવિક છે. હવે કોઈનો શોપ ચાલુ થતી હોય, બિઝનેસ ચાલુ થતો હોય અને સવારના પોરમાં જ બહુ મોટો ઓર્ડર મળી જાય, આપણી કાઠિયાવાડીમાં બોલીએ તો બોણી બહુ સારી થાય, તો સ્વાભાવિક છે દિવસ સુધરી જાય. તો એ જ રીતના જ્યારે એમસીક્યુ સેક્શન જ આપણે ફટાફટ સોલ્વ આઉટ કરી શકીએ ત્યારબાદ ઓબ્વિયસ આપણા પેપર આપણું છે
બેંક ઓફ માર્કશીટની વાત કરીએ છીએ એની બેલેન્સ ઓબ્વિયસ છે, બહુ જ સ્ટ્રોંગ બની જાય. એન્ડ અનધર થિંગ, એમસીક્યુ એક એવું સેક્શન છે કે જે 10 MCQs if you go through it properly and can solve within 5 to 7 minutes, so you will have a huge benefit. કારણ કે આપણી પાસે 180 minutes છે 100 marks માટે. So per mark we are having 1.8 minute, or to be very precise 1 minute and 48 seconds. Now in that way we are having 18 minutes to solve 10 MCQs. જો આપણને આવા કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી હોય અને એમસીક્યુ એકદમ પરફેક્ટ આવડતા હોય તો a smart student can solve the MCQs within 5 to 7 minutes. કારણ કે આપણે કોમર્સમાં મેથડ બતાવવાની નથી. We are not going to show the calculation whenever it is even required. અને જો ક્લુ થ્રુ, ટ્રિક્સ થ્રુ તમને જો એમસીક્યુના આન્સર આવડતા હશે તો within 5 to 7 minutes you can solve everything. અને તો ઓબ્વિયસલી પહેલા જ સેક્શનમાં if you save 10 to 12 minutes તો બાકીના પેપરમાં, બાકીના સેક્શનમાં it will be a huge benefit for you. Okay, so again, partnership deed is an administrative constitution and it must be in written form. If we are using the word deed, partnership agreement છે એ oral પણ હોય, written પણ હોય. પાર્ટનરશિપ ડીડ માત્ર રિટર્ન ફોર્મ ને જ બોલી શકાય. ઇઝ ધેટ ક્લિયર? ગુડ. નાઉ કન્ટેન્ટ ઓફ પાર્ટનરશિપ ડીડ. પાર્ટનરશિપ ડીડમાં કઈ કઈ મેટર્સ ઇન્ક્લુડ થાય છે? નો નીડ ટુ રાઇટ ઇન ક્રોનોલોજીકલ ઓર્ડર, નો નીડ ટુ રિમેમ્બર ઇન ક્રોનોલોજીકલ ઓર્ડર. સો પ્લીઝ ડુ ટેક કેર. આપણને આ બધી ડિટેલની ખબર હોવી જોઈએ. There is no need કે ફર્સ્ટ ડિટેલ ઓફ પાર્ટનર જ આવે, ફોર્થ કમેન્સમેન્ટ ઓફ પાર્ટનરશિપ જ આવે, નાઇન્થ P&L રેશિયો આવે. There is no need like that. Okay, let's understand it in detail. Detail of partners, but obviously the name of partner, age, occupation, address, all nominal, all normal detail of partners must be included in this. Detail of firm. ફર્મ કઈ ટાઈપનો બિઝનેસ કરશે, ફર્મ કયા પર્પઝથી એસ્ટાબ્લિશ થાય છે, ઓલ સચ ડિટેલ, ફર્મનું એડ્રેસ કયું હશે, એનો રજિસ્ટ્રેશન નંબર કયો હશે, આ બધી ડિટેલ આપે ડિટેલ ઓફ ફર્મમાં આપવી પડે. ટાઈપ ઓફ બિઝનેસ, બિઝનેસ કઈ ટાઈપનો હશે. ફોર ધીસ યુ ઓલરેડી લર્ન ઇન ડિટેલ ઇન 11th સ્ટેન્ડર્ડ. ટાઈપ ઓફ બિઝનેસ છે એ તમારે થર્ડ ટોપિકમાં આપવાનું છે. ફોર્થ, કમેન્સમેન્ટ ઓફ પાર્ટનરશિપ. જરૂરી નથી કે પાર્ટનરશિપ ડીડ બને ત્યારે જ પાર્ટનરશિપનું એક્ઝિસ્ટન્સ થયું હોય. પાર્ટનરશિપ આપણે ઘણા વખત પહેલા કરી હોય અને બિઝનેસ હવે ચાલુ કરતા હોઈએ. ઇટ મે ટેક ટાઈમ ફોર સમ પ્રોસિજર્સ. તો કમેન્સમેન્ટ ઓફ પાર્ટનરશિપની ડિટેલ યુ હેવ ટુ મેન્શન ઓવર હિયર. કેપિટલ, very very important portion. Capital, you all knows very well कि जो capital ना होए तो business is not possible. Now mind well, capital does not mean in accounts normally what we used to say कि capital means આપણે આપણા પોતાના પૈસા જે ઇન્વેસ્ટ કરીએ that is known as capital. But in broad sense, please do take care. Capital is having two different parts. One, that is internal capital. Yes, exactly. તમે લોકો 11th માં already શીખી ગયા છો. One, that is the capital from internal sources, that is from the owners or promoters, that is the profit what we invested in the business. All such sources are internal capital. And borrowed capital, external capital, કે જે આપણે બેંક પાસેથી લોનના ફોર્મમાં લઈ શકીએ. કોઈ NBFC, what is the full form of NBFC? Exactly, non-banking financial companies. So NBFC પાસેથી પણ લોન મળે છે. Other government institutions are ready to provide loan. Even we can take from our private sources.
from all, if we borrowed the amount, that is also known as capital. So જે જગ્યાએથી from whichever the source we may occur the capital, we have to mention it in capital. Interest on capital. Naturally જ્યારે આપણે આપણા પૈસા die hard earning આપણે બિઝનેસમાં ઇન્વેસ્ટ કરીએ ત્યારે we are expecting some return out of it. See, profit is not the return of it. કદાચ બિઝનેસ ન કરીએ અને આપણા die hard income આપણા પૈસા છે, if we put it into bank in form of FD, fixed deposit, તો કાંઈ કર્યા વગર આરામથી ઘરે બેઠા પૈસા મળે છે. યસ, કેરમ રમવાનું, જ્યુસ પીવાનું, મજાની લાઈફ. But that FD can give you approximately 6% return as per current rate, and that is also taxable if you are falling in tax slab. અને એટલા માટે જ આપણા die hard income છે જો FD માં મૂકી દઈએ, if you are not doing anything, then indirectly we may lose money. કારણ કે FD માં આપણે મૂકીએ છીએ, FD will give you 6% return and post tax approximately 5% return. જ્યારે inflation rises, prices છે એ almost 6 to 7% increase થાય છે. Now you imagine, if we invest 100% in bank, your money becomes 106 with interest next year. And on that 6 rupees, you may pay 1 rupees tax. It's an assumption only. તો તમારી પાસે net income વધે છે 5 રૂપિયાથી. અને અત્યારે જે વસ્તુ 100 રૂપિયામાં મળતી હતી, which you sacrifice and you invest in bank, એ money છે, એ જે amount છે એ 105 થાય છે. અને અત્યારે 100 રૂપિયાની વસ્તુ જે મળતી હતી, which you sacrifice, that becomes of 106 or 107. એટલે આવતા વર્ષે બેંકમાંથી પૈસા ઉપાડી ટેક્સ પેડ કરી, and if we want to purchase, તો 105 રૂપિયામાંથી we have to purchase the goods worth rupees 106 or 107, which is not possible. So being a person of commerce, you can easily understand what is the importance of return after inflation. And that's why જ્યારે ઓનર્સ બિઝનેસમાં કેપિટલ ઇન્વેસ્ટ કરે ત્યારે પ્રોફિટ is an additional income, but they are expecting interest on capital. દરેક પાર્ટનરે આ વસ્તુ ડિસાઇડ કરવી પડે, but obvious જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય એ યુનિફોર્મિટી વાળો હોય, દરેક પાર્ટનરને સેમ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ મળતા હોય. Next point, that is drawings. You know that very well. Any of the form, if partner withdraws or uses business asset for personal purpose, the monetary value of it is known as drawings. 11th ના જ concept લાગશે, પણ એ concept જેટલા perfect હશે એટલું અત્યારે સ્પીડમાં આગળ જઈ શકશું. Drawings કયા પાર્ટનર કેટલું withdraw કરી શકશે એની લિમિટ if they want to maintain, they have to mention in drawings. When actually જ્યારે પાર્ટનર ઇન્વેસ્ટ કરતો હોય ને જો ઇન્ટરેસ્ટ એક્સપેક્ટ કરતા હોય તો પાર્ટનર વિથડ્રોન કરે, that is drawings, તો એની ઉપર ફોર્મ પણ ઇન્ટરેસ્ટ ચાર્જ કરે. તો that is known as interest on drawings. Profit or loss ratio. Profit or loss ratio. Partner has to decide that in which ratio they are going to distribute their profit and loss. આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી, if you remember, one of the most important topic for MCQ, again let me say, and not only for MCQ, પણ આખું part 1 of 12th, because the entire part 1 of accountancy is connected with partnership. તો પાર્ટનરશિપના કોઈ પણ ચેપ્ટરમાં, કોઈ પણ મેટરમાં, whenever the profit and loss ratio, the distribution of profit and loss is not given, it is always confirmed equally. Last time we did it. The P&L ratio na આપ્યો હોય ત્યારે always partners are going to share profit and loss equally.
salary, bonus, etc. Suppose koi active partner is managing the business and the other partners are investing only capital. In that case, the active partner may demand salary, bonus, etc. और जो ये डिमांड करे तो पार्टनर हैज टू डिसाइड वेदर टू प्रोवाइड इट और नॉट. ये जेके पर वेरिफिकेशन है दैट वी हैव टू मेंशन इन सैलरी बोनस कॉलम. देन इंटरेस्ट ऑन लोन ऑफ पार्टनर. હવે કોઈ પણ અહીંયા બે મીનિંગ થઈ શકે. વન, પાર્ટનરે ફર્મને લોન આપી હોય તો ઇન્ટરેસ્ટ. સેકન્ડ, જો ફર્મ પાર્ટનરને લોન આપતા હોય to interest. Now mind well, when there is no clarification, normally we have to understand that partner is giving loan to firm. કદાચ ક્યારે ફર્મ ને શોર્ટ ટર્મ માટે અમુક પર્ટિક્યુલર અમાઉન્ટની રિક્વાયરમેન્ટ હોય, say to grab an opportunity, to encash an opportunity to buy raw material at a cheaper rate. તો આવા સમયે firm may need some additional capital for a shorter horizon. હવે ત્યારે બેંકની પ્રોસેસ ને બધામાં કદાચ વધારે ટાઈમ જાય હોય, પ્લસ બેંક may charge more interest. Now at this time, if any partner is having surplus amount in his personal bank account, કોઈ પણ પાર્ટનર પાસે પર્સનલી વધારાની અમાઉન્ટ હોય તો he may offer to the other partners that I am ready to give it to firm, but obviously not free of cost. તો આવા સમયે firm has to pay interest to that partner on the loan he provided. Again, જેમ P&L ratio માં છે કે when no clarification, P&L ratio must be equal. એવો જ એક ટોપિક અહીંયા છે. When no clarification, interest on partner's loan. Again, જ્યારે પાર્ટનરશિપ ડીડમાં કોઈ ક્લેરિફિકેશન ના હોય, કંઈ મેન્શન ન કર્યું હોય ત્યારે એઝ પર પાર્ટનરશિપ એક્ટ 1932 interest on loan of partner must be at 6%. Again, interest on partner's loan must be given at 6%, obviously per annum. Yearly, you have to pay 6% interest to partner. પણ જો ડીડમાં મેન્શન ના કર્યું હોય તો જ. નેક્સ્ટ ટોપિક, ગુડવિલ. વેરી સિમ્પલ. ફર્મની જે કંઈ પણ ગુડવિલ હોય એ ગુડવિલ how they are going to distribute, that we have to show in this particular topic. કે પાર્ટનર્સ છે તો એ લોકો ગુડવિલનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે કરશે. This is the topic number 12. Again, two topics are there. That is topic number 13 and 14. Let's go through it. Topic number 13. That is very, very simple. That is admission or retirement. કોઈ પણ પાર્ટનરના એડમિશન, કોઈ નવા પાર્ટનરને એડમિશન આપવાનું છે અથવા તો કોઈ પાર્ટનરને રિટાયર થવું છે તો એના માટેની જે કોઈ પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોય that they have to mention in partnership deed. Again, no need, it must be mentioned in topic 13 only. Anywhere but under this title they have to mention such conditions. And the last one, that is yes, dissolution of firm. કદાચ due to any reason પાર્ટનરશિપ ફર્મ બિઝનેસ બંધ કરવાનો વારો આવ્યો for permanent basis, તો which terms and conditions they are going to apply must be mentioned in dissolution of firm.
So again, partnership did. What is it? Let's take a quick revision. આપણે સિરિયલ જોતા હોય રીકેપ આવતું હોય છે એ જ રીતના let's take a quick revision. Partnership did. An agreement is known as an agreement, but when that agreement is in written form, it is known as partnership deed. Partnership deed is also known as administrative constitution. Yes, exactly. Contained detail of partner, detail of firm, types of business, commencement of partnership. These all are normal. Capital, kaya partner કેટલી capital contribute કરશે, interest on capital, દરેક partnerની capital કેટલું interest મળશે, drawings, how much they can withdraw from the firm, the limit, the max limit, interest on drawings, what is the rate of interest they are going to charge on drawings, profit and loss ratio, an important topic. Why is it so? When there is no clarification in partnership deed, P&L ratio must be equal. Yes, equally. Salary bonus to active partner. कोई active partner છે, those who are managing the business, is salary bonus कहीं पर मांगे तो what amount we are going to pay must be predetermined. Interest on loan of partner. If firm is in need of short-term capital and if partner is providing loan to firm, at what rate firm is going to pay interest to partner for that loan. But again, if it is not mentioned, indeed, it is always 6%. An important topic for MCQ. Goodwill. Goodwill જે કંઈ પણ ફર્મની હોય at the time of admission, at the time of retirement, how to solve the topic of goodwill, the terms and conditions must be mentioned under this title. Admission or retirement of a partner, and if the firm is in constant loss, if they want to close it down permanently, dissolution of firm. Is that clear? So here the detail of partnership deed. Now the next topic, which one is that? But before that, let's again go through this. Just revise these topics. MCQ માટે important છે. Written agreement, administrative constitution, equal P&L ratio, no mention that 6%. Just revise it for a while and then we are continuing with the next topic.